નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર નેટફ્લિક્સમાં તાજેતરમાં રિલીઝ થયેલી તેલુગુ ક્રાઇમ કોમેડી ફિલ્મનો આપણે રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોની અંત સુધી જરૂર છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સાથે સાથે જાણીને તમને આનંદ આવશે કે આપણે ગુજરાતી ફિલ્મો જ નહીં, હિન્દી, તમિલ, તેલુગુ અને બહુ બધી ભાષાની જે ફિલ્મો આવી રહી છે ઇન્ડિયન સિનેમાની અંદર, અને ખાસ કરીને જે ઓટીટી ઉપર આવશે ને, તો આપણે એને જરૂર જોશું ને એનો આપણે ફૂલ રિવ્યુ પણ આપણે કરીએ છીએ. તો એના માટે બધાને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આટલું કરવા બધાને વિનંતી છે. ત્યારે તો ખાસ કરીને આ ફિલ્મનું નામ છે સાંપ્રદાયની શૂટિંગની શુદ્ધ કુસાની નામની ફિલ્મ છે, જે એની અંદર તમે હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર નેટફ્લિક્સમાં રિલીઝ થઈ છે. એ જોયા પછી મારો અનુભવ કહું તો જબરદસ્ત ફિલ્મ છે. શરૂઆતથી એન્ડ સુધી તમને એટલી જોડીને રાખે છે ને કે જબરદસ્ત મજા આપે છે. આની અંદર સ્ટોરીની વાત કરીએ તો ગામડામાં પંચાયત સેક્રેટરી તરીકે કામ કરતો એક ઈમાનદાર વ્યક્તિ હોય છે, અને તેની હજી પત્ની પણ હોય છે. સાથે સાથે તેમનો એક એવો પૂર્વી કે દીકરો પણ હોય છે કે જે છે ને વાયરલ થવા માટે બહુ બધી મથામણ કરતો હોય છે, જેની અંદર તમે મીઠું કરીને છોકરો છે. ખાસ કરીને આ ત્રણેય કેરેક્ટર છે ને એની ઉપરની જ આખી સ્ટોરી છે. ખાસ કરીને એક દિવસ એવું થાય છે કે ઘરમાં પોલીસ આવે છે ને એકલો પોલીસ વાળો આવે છે, અને એ પોલીસ વાળાનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે. અને પછી આખી ફેમિલી છે આને છુપાવવા માટે કયા કયા નુસ્ખાઓ અપનાવે છે, કઈ કઈ મુશ્કેલીનો સામનો કરે છે. આની અંદર તમને ડાર્ક હ્યુમર જોવા મળે છે, ક્રાઇમ જોવા મળે છે, અને ફેમિલી કોમેડીનું મિશ્રણ પણ જોવા મળે છે. આની અંદર બહુ બધી જગ્યાએ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે, અને આ આખું ફેમિલી છે ને એટલું અજીબ છે કે તમે ફિલ્મ જોશો તો તમને અંદાજો આવી જશે. કારણ કે આની અંદર જે ફેમિલીનું બોન્ડિંગ બતાવ્યું છે, જબરજસ્ત બતાવ્યું છે. સાથે સાથે કહેવાય કે એક વિલન, મતલબ સ્ટોરી સ્પોઇલર વગર વાત કરું તો એક કહેવાય કે ગુંડો હોય છે, એ આ શું કરતો હોય છે, મતલબ કહેવાય કે ગામડામાં પંચાયત સેક્રેટરીનું કામ કરતો હોય છે ને, અત્યારે એક ગુંડો આવે છે ને એને જે પૈસા આપીને દસ્તાવેજ કરાવવાનું કહેતો હોય છે, પણ એ દસ્તાવેજ નથી કરી આપતો. અને પછી એ એમ કે છે કે હું તમારા દીકરાને કે વાઈફને કિડનેપ કરી લઈશ. ત્યારે એનો આખો જે કહેવાય કે પ્લાન જાણે છે, અને પછી એ પ્લાન સક્સેસ નહીં જાય એની પાછળનું કારણ બતાવે છે, અને પછી એ ખુદ એને પ્લાન આપે છે કે આ રીતે કિડનેપ કર તો મજા આવે છે, તો એ કિડનેપ થશે. તો એ ટાઈપનું જે આની અંદર બતાવ્યું છે જબરજસ્ત બતાવ્યું છે. શરૂઆતથી અંત સુધી તમને જોડીને રાખે છે. બહુ બધી જગ્યાએ ટ્વિસ્ટ જોવા મળે છે, ટર્ન્સ જોવા મળે છે, સસ્પેન્સ જોવા મળે છે, અને આખરમાં જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ખુલે છે ને એ તમને જરૂર સેટિસ્ફાઈડ કરવાના છે. શરૂઆતથી અંત સુધી તમને જોડીને રાખવાના છે. આની અંદર જે કહેવાય કે લોકેશન બતાવ્યા છે જબરજસ્ત છે. સાથે સાથે લાશને છુપાવવા માટે કયા કયા નુસ્ખાઓ અપનાવે છે જબરજસ્ત છે. આ ફિલ્મ છે જે થિયેટરમાં જોવાલાયક નથી, પણ ઓટીટી ઉપર આવી ગઈ છે, તો ઓટીટી ઉપર તમે જોઈ શકો છો. જબરજસ્ત ફિલ્મ છે. ડાર્ક હ્યુમર જોવા મળે છે, ક્રાઇમ જોવા મળે છે, ફેમિલી કોમેડીનું મિશ્રણ જોવા મળે છે, જે શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે અને બહુ જ મજા આપે છે. ઓવરઓલ આ ફિલ્મને એક વખત જરૂર જોવાલાયક છે. જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને કેવી લાગી. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.